तो मित्रों આપણે જે ફોનમાં રેકોર્ડિંગ કરતા હોઈએ છીએ તો આપણે ઘણી વખત ફોનમાં રેકોર્ડિંગ ન થતા હોય છે અને તમે વિડિયો જોયો હશે કે ફોનમાં રેકોર્ડિંગ કઈ રીતે કરવું। તો હું તમને આજે ગુજરાતીમાં માહિતી આપીશ અને ફોનમાં રેકોર્ડિંગ કઈ રીતે કરવું અને એ પણ ઓટોમેટિકલી રેકોર્ડિંગ કેવી રીતે કરવું હું તમને આ વિડિયોમાં બતાવીશ। તો વિડિયો પૂરો જોજો। પહેલા શું કરવાનું છે મિત્રો, આપણે જે ફોન લગાવવાનો હોય છે ડાયલ પેડ તેમાં જવાનું છે। હું તમને વિગતવાર બતાવીશ, તમે વિડિયો ધ્યાનથી જોજો। આપણે ફોનમાં જે ફોન કરવાનો હોય છે ડાયલ પેડ તેના ઉપર જવાનું છે। તેના ઉપર ગયા પછી જો અહીં એરો મેં કર્યો છે ત્યાં 3 ટપકા છે તેના પર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા બે ઓપ્શન છે, તો તેમાં બીજા નંબરનું છે કોલ સેટિંગ, તો તેના ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે, તમે જુઓ। અને આમાંથી મિત્રો હું જે નીચે કરું તેના ઉપર ક્લિક કરવાનું છે। રેકોર્ડિંગ સેટિંગ લખેલું છે તેના ઉપર એકવાર ક્લિક કરવાનું છે। રેકોર્ડિંગ સેટિંગ ઉપર ક્લિક કર્યા પછી મિત્રો તમે જુઓ કે અહીંયા મિત્રો 3 ઓપ્શન આપેલા છે, ડુ નોટ રેકોર્ડિંગ ઓટોમેટિકલી, રેકોર્ડિંગ ઓલ કોલ ઓટોમેટિકલી, રેકોર્ડિંગ કસ્ટમ કોલ ઓટોમેટિકલી। તો અહીંયા તમારે મિત્રો શેના ઉપર દેવાનું છે હું તમને બતાવીશ। જો મિત્રો અહીંયા જુઓ રેકોર્ડિંગ ઓલ કોલ ઓટોમેટિક, બીજું જે ઓપ્શન છે વસલું તેના ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા પછી હું તમને મિત્રો લાઈવ પ્રૂફ દેખાડીશ, તમે જુઓ કે કોલ રેકોર્ડિંગ કેવી રીતે થાય છે। તમે જુઓ અહીંયા મેં મિત્રો આવી રીતે એક નંબર લખ્યો છે અને ત્યાર પછી મિત્રો હું કોલ કરું છું કે તમે જુઓ મિત્રો અહીંયા સાઈડમાં લખેલું છે મિત્રો રેકોર્ડ સુન, એટલે મિત્રો જો આ કોલ ઉપડશે એટલે રેકોર્ડિંગ ઓટોમેટિકલી શરૂ થઈ જશે। જોઈ છે મિત્રો આ કોલ ઉપડે છે કે નથી ઉપડતા અને જો રેકોર્ડિંગ થાય છે કે નહીં થતું, અને જો રેકોર્ડિંગ શરૂ થઈ જાય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો કોલ ઉપડ્યો નથી, આપણે બીજો કંપનીનો નંબર છે તેના ઉપર કોલ કરીએ છીએ તો જોઈ છે જુઓ મિત્રો અહીંયા જો આ કોલ ઉપડી ગયો છે અને જો આ કોલ રેકોર્ડિંગ શરૂ થવા મળ્યું છે જુઓ। તો વિડીયો સારો લાગ્યો તો શેર કરવાનું જરૂર કરજો।